માં નવા સુવર્ણ પૃષ્ઠની શરૂઆત થઈ। લુપ્ત પ્રાચીન વૈદિક સરસ્વતી નદીને પુનઃ જીવંત કરવા સાધુ સંતોના સાનિધ્યમાં પ્રથમ સરસ્વતી પરિક્રમા યાત્રાનું ભવ્ય આયોજન થયું। વસંત પંચમીના પાવન અવસરે આયોજિત યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા। આ યાત્રા આનંદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વંદે માં સરસ્વતી અભિયાન હેઠળ યોજાઈ। વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે યાત્રાનું પ્રસ્થાન થયું। 100 થી વધુ સાધુ સંતો અને 500 થી વધુ નગરજનો જોડાયા। યાત્રા પાલડી, સાગોડિયા, કુંતાવાડા, અજીમાળા અને રૂની ગામમાં ભ્રમણ કરી સાંજે આનંદેશ્વર મહાદેવ સંકુલમાં સંપન્ન થશે। આ જે પરિક્રમા છે માં સરસ્વતી વૈદિક નદી કે જેનું ઋગ્વેદમાં ખૂબ જ શ્રેષ્ઠ વર્ણન છે અને એવી માં સરસ્વતીની પરિક્રમાનું આ પ્રથમ આયોજન આનંદેશ્વર મહાદેવ મંદિર પાટણ ઉત્તર ગુજરાત ખાતે પ્રારંભ થવા જઈ રહ્યું છે। અને આ પ્રથમ પરિક્રમા માં સરસ્વતીની કરી અને માં સરસ્વતીની એ જે ધરા અવતરણ છે એ કરવા માટેનો પ્રયાસ અહીંયા આનંદેશ્વર મહાદેવ મંદિરથી તમામ સેવક અને તમામ કાર્યકરો દ્વારા એ માં સરસ્વતી આ ધરા પર આવે એ ભાવથી અહીંયા પ્રથમ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સનાતન પરંપરાના આધાર સ્તંભ એવા વેદોમાં ઋગ્વેદ જેવા વેદમાં નદી તમે એટલે કે નદીઓમાં શ્રેષ્ઠ એવી ઉપમા ધરાવનાર ભગવતીમાં સરસ્વતી જ્યારે પાટણ પ્રદેશમાં થઈને વહી રહી છે, આજે પ્રત્યેક પાટણવાસી એ નદી પ્રત્યેની કૃતજ્ઞતા, ભાવ, શ્રદ્ધા અને એની પૂર્ણતાની પ્રાપ્તિને અર્થે કરીને આ પરિક્રમા કરી રહ્યું છે। આનું મહત્વ બહુ છે। કહેવાય છે કે ગંગા માતા બી એમના પાપ ધોવા માટે માં સરસ્વતીમાં આવે છે વર્ષની અંદર એકવાર। અને પુરાણોમાં માં સરસ્વતી પ્રાગટ્ય દિવસ છે વસંત પંચમી। આખા ઇતિહાસની અંદર સરસ્વતી માતાની પરિક્રમા ક્યારેય કોઈએ કરી નથી। અને અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે માં સરસ્વતી એકદમ સૂકી પડી છે। જે પહેલા એનું રૂપ હતું એ અત્યારે છે નહીં। સંપન્ન કરી શક્યા છીએ મહાદેવજી। અત્યારે મેં પ્રયત્ન કરીએ છીએ કે આવે